Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. विद्यार्थी मित्रों प्रकरण 10 वर्तुळ भाग नंबर 4 માં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર આપણે 10.2 ની જે સમજૂતી હતી એ સમજૂતી તમને આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ, સ્વાધ્યાય 10.2 ની આપણે શરૂઆત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ છે એ અવશ્ય કરો। વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક કરશો જેથી નવા વિડિયોઝ છે તમને નિયમિત રીતે મળતા રહે। સ્વાધ્યાય 10.2 એક્સરસાઇઝ નંબર 1 છે। બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે। Q છે એ વર્તુળની બહારનું બિંદુ છે। Q માંથી જે સ્પર્શક દોરેલો છે એની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે કે Q બિંદુ સુધીનું અંતર છે ને 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। તો વિદ્યાર્થી મિત્રો એના માટે સરસ મજાની એક આકૃતિ દોરી કે આ O કેન્દ્રિત વર્તુળ છે। O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં Q બિંદુ આવેલું છે। Q માંથી દોરેલો સ્પર્શક વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, જે સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર આપેલી છે। વધારામાં વર્તુળના કેન્દ્રથી Q બિંદુનું એટલે કે બહારના બિંદુનું અંતર આપણને 25 સેન્ટીમીટર આપેલું છે। આપણને એટલી ખબર છે કે સ્પર્શ બિંદુ આ છે સ્પર્શક છે, તો સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય છે એટલે કે આ ખૂણો હંમેશા કાટખૂણો જ હોય છે। તો લખી છે વિદ્યાર્થી મિત્રો કે અહીં OP છે એ PQ ને શું હોય છે? લંબ છે। માટે ત્રિકોણ OP અને Q કાટકોણ ત્રિકોણ થશે। OP અને Q એ કાટકોણ ત્રિકોણ થશે। વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી શકાય। માટે પાયથાગોરસના પ્રમેય મુજબ OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર। માટે OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર। કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે। કિંમત મૂકી દઈએ છે। OP ની કિંમત આપણે શોધવાની છે જે ખરેખર વર્તુળની ત્રિજ્યા છે એટલે r વડે દર્શાવે r સ્ક્વેર વત્તા PQ ની લંબાઈ 24 છે આ 24 એનો વર્ગ અને OQ ની લંબાઈ 25 છે એટલે 25 એનો વર્ગ। r સ્ક્વેર વત્તા 24 નો વર્ગ 576 બરાબર 25 નો વર્ગ 625 થશે। r સ્ક્વેર ને કરતા બનાવીએ તો 625 માઈનસ 576 માટે r સ્ક્વેર બરાબર 625 માંથી 576 બાદ કરી વિદ્યાર્થી મિત્રો 49 વધશે। માટે r બરાબર વર્ગમૂળ કાઢો, r બરાબર 7 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો વર્તુળની જે ત્રિજ્યા છે એ કેટલી મળશે? 7 સેન્ટીમીટર। ખાલી જગ્યામાં લખી શકાય 7 સેન્ટીમીટર થશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 પણ આપેલી છે। આપેલ આકૃતિ તમને આકૃતિ આપી દેવામાં આવેલી છે। આપેલ આકૃતિમાં TP અને TQ અહીં દોરેલ છે TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળમાં POQ બરાબર 110 થાય, PO અને Q બરાબર 110 થાય એવા સ્પર્શકો છે। એટલે કે TP અને TQ એ બંને સ્પર્શકો છે એવા સ્પર્શકો છે કે જેથી PO અને Q ખૂણો છે 110 અંશ થાય છે। તો PT અને Q એની કિંમત આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો।
હવે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ, અને આગળના ભાગમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે આ જે ચતુષ્કોણ બનશે PO Q અને T એ ચક્રી ચતુષ્કોણ થશે, એટલે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. મૌખિક કહી શકાય આ 110 છે તો આ ખૂણાની કિંમત હંમેશા 70 જ થાય તો જ 180 થાય. બીજી રીતે કેવું હોય તો આ ચતુષ્કોણ છે ચારે ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થાય. આપણે ખબર છે કે આ કાટખૂણું છે, આ કાટખૂણું છે, એટલે 90 + 90 180 તો જતા જ રહે, બાકી હોય જાય 180 તો પણ તમને ખબર પડી શકે. આપણે ચક્રી ચતુષ્કોણનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણીએ છીએ. તો અહીં ચતુષ્કોણ PO Q અને T એ ચક્રી ચતુષ્કોણ છે, ચક્રી ચતુષ્કોણ છે. માટે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે POQ વત્તા ખૂણો PT અને Q બરાબર 180 અંશ. કિંમત મૂકી દઈએ. POQ કેટલા આપેલા છે આપણે રકમની અંદર 110 અંશ, માટે 110 વત્તા ખૂણો PT અને Q બરાબર 180 અંશ. ખૂણા PT અને Q છે વિદ્યાર્થી મિત્રોને કરતા બનાવીએ 180 માઈનસ 110 અંશ, માટે ખૂણો PT અને Q 110 180 માંથી 110 બાદ કરીએ તો આપણે કિંમત મળશે 70 અંશ. તો અહીંયા PT અને Q બરાબર કેટલા થશે? તો જવાબ થશે 70 અંશ. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં દાખલા ખૂબ જ સહેલા છે અને બોર્ડની અંદર લિમિટેડ આ વખતે જે કોર્સ છે 70% એની અંદર આ પ્રકારના દાખલાઓ 2 માર્કની અંદર પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 3 ની રકમ છે લખેલી છે બોર્ડ ઉપર. જો O કેન્દ્રવાળા વર્તુળને O કેન્દ્રિત કોઈ વર્તુળ છે આકૃતિ દોરી નાખી છે, બરોબર સમજો. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, આ O કેન્દ્ર વર્તુળ છે, P એટલે કે બહારનું બિંદુ છે, P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB, આ PA અને PB એમના સ્પર્શકો છે. એમના વચ્ચેના ખૂણાનો માપ 80 અંશ છે, એટલે કે 80 અંશનો ખૂણો રચતા હોય કે આ ખૂણો છે AP અને B. વિદ્યાર્થી મિત્રો PA અને PB વચ્ચે કયો ખૂણો રચાય છે? AP અને B. એમનો માપ 80 અંશ આપેલો છે. તો PO અને A, PO અને A એટલે આટલા જ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આગળનો લેક્ચર બરોબર તમે સમજ્યો છે ત્યારે મેં સમજાવ્યું હતું કે આ ચતુષ્કોણ છે એ OAP અને B એ ચક્રી ચતુષ્કોણ છે, એટલે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. આ 80 છે તો આ ખૂણાનું માપ 100 અંશ થશે, આપણે ખબર છે. હવે આ OP છે આ ખૂણાનો દ્વિભાજક જ છે ખરેખર O નો, તો આ ખૂણો એના કરતા અડધો થશે, એટલે કે 50 અંશ મળશે. તો હવે એ જ વસ્તુ આપણે મૌખિક જે જવાબ થઈ શકે એમ છે એ જ આપણે દાખલો ગણીને સમજાવવાનું છે. તો અહીં ચતુષ્કોણ OA P અને B ચક્રી ચતુષ્કોણ છે, માટે આ બંને ખૂણાનો સરવાળો ખૂણો OAO અને B વત્તા ખૂણો AP અને B APB બરાબર 180 અંશ થાય. માટે AO અને B વત્તા APB કેટલો આપ્યો છે? 80 અંશ, કારણ કે AP અને PB વચ્ચેનો ખૂણો છે એ 80 અંશ છે, તો આ 80 અંશ બરાબર 180 અંશ. માટે ખૂણો AO અને B બરાબર 180 માઈનસ 80, માટે AO અને B બરાબર 180 માંથી 80 બાદ કરીએ તો 100 મળશે. વિદ્યાર્થી મિત્રો આ 100 અંશના ખૂણાનું માપ છે એ AO અને B નો મળે છે. આપણે શું શોધવાનું? POA. તો POA નો માપ છે એ AOB કરતા કેટલું હોય છે? અડધું હોય છે. માટે ખૂણો PO અને A બરાબર 1/2
ખૂણો AO અને B બરાબર 1/2 એને ગુણ્યા 100 અંશ છેદ ઉડશે 50 એને ગુણ્યા 2 એટલે 100 તો ખૂણો PO અને A આપણને 50 અંશનો મળશે વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યામાં લખીએ 50 અંશ. વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ 3 હતી. 4 અને 5 એક્સરસાઇઝ છે એ 70% કોર્સ મુજબ તમારા સિલેબસમાં નથી એટલે સીધી છઠ્ઠી એક્સરસાઇઝ છે 6 અને એના પછી 7 બે જ એક્સરસાઇઝ બાકી છે. હવે તો 7મી એક્સરસાઇઝ સાથે આ પ્રકરણ એ પૂર્ણ થઈ જશે. તો છઠ્ઠી એક્સરસાઇઝ છે વર્તુળના કેન્દ્રથી બરાબર સાંભળો વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ છે એ 4 સેન્ટીમીટર આપેલ છે. વર્તુળના કેન્દ્રથી એનું અંતર કેટલું છે 5 સેન્ટીમીટર છે. વર્તુળના કેન્દ્રથી આ A બિંદુ છે એનું અંતર 5 સેન્ટીમીટર છે અને એની સ્પર્શકની લંબાઈ કેટલી છે 4 સેન્ટીમીટર છે. તો એની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા અહીંયા આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરી રાખેલી છે. તો વર્તુળની બહારનું બિંદુ A છે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે છે આ વર્તુળનું કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે A બિંદુ છે. A માંથી દોરેલો સ્પર્શક છે એની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો આ B એ સ્પર્શ બિંદુ છે આ 4 સેન્ટીમીટર છે. તો આપણે ત્રિજ્યા શોધવાની તો OB એ વર્તુળની શું થશે ત્રિજ્યા થશે. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે એને શોધી શકીએ. તો બરોબર જુઓ કે અહીં OB લંબ AB છે. OB છે એ AB ને શું છે લંબ છે. માટે ત્રિકોણ OB અને A કાટકોણ ત્રિકોણ થશે. વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ થાય તો પાયથાગોરસનો ઉપયોગ કરી શકાય. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું થશે વિદ્યાર્થી મિત્રો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે OB સ્ક્વેર વત્તા AB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર. OB એ શું છે ત્રિજ્યા એને આપણે સંકેતમાં r વડે દર્શાવે છે. માટે r સ્ક્વેર વત્તા AB કેટલા છે 4. તો 4 એનો વર્ગ OA કેટલા આપેલા છે 5 એનો વર્ગ. માટે r સ્ક્વેર વત્તા 4 નો વર્ગ 16 બરાબર 5 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 25. તો r સ્ક્વેર ને કરતા બનાવીએ 25 માઈનસ 16. તો r સ્ક્વેર બરાબર 25 માંથી 16 બાદ કરીએ તો 9 થશે. વર્ગમૂળ કાઢો બંને બાજુ તો r બરાબર 3 સેન્ટીમીટર કારણ કે આપણે માપ સેન્ટીમીટરમાં આપેલું છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે 3 સેન્ટીમીટર પ્રશ્ન પૂછ્યો છે. માટે વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થશે. વિદ્યાર્થી મિત્રો આ સાથે આ એક્સરસાઇઝ છે અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની છેલ્લી એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ નંબર 7. રકમ આપેલી છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો સમકેન્દ્રી કોને કહેવાય ખબર હોવી જોઈએ. જો બે વર્તુળોમાં કેન્દ્ર સમાન હોય અને ત્રિજ્યા અલગ અલગ હોય તો એવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તો આકૃતિની અંદર આપણે બે સમકેન્દ્રી વર્તુળો દોરેલા છે કે જેનું કેન્દ્ર O છે એ 3 સેન્ટીમીટરનું પેલું નાનું વર્તુળ અને પછી જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે એ મોટું વર્તુળ જેનું કેન્દ્ર O છે. આ બે સમકેન્દ્રી વર્તુળ જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર આપેલી છે. મોટા વર્તુળની જીવા એટલે કે AB O કેન્દ્રિત 5 સેન્ટીમીટરની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શે છે. તો જોઈ શકાય છે અહીં M બિંદુમાં એ સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો AB શોધો. તો વિદ્યાર્થી મિત્રો બરોબર જોતા જુઓ અહીંયા કે M બિંદુમાં સ્પર્શે છે તો આ સ્પર્શ બિંદુ છે તો OM છે એ AB ને શું હંમેશા લંબ હોય. તો અહીં વર્ણન લખેલું છે કે અહીં O કેન્દ્રિત 3 સેન્ટીમીટર એટલે કે
નાનું વર્તુળ અને O કેન્દ્રિત 5 સેન્ટીમીટર મોટું વર્તુળ એ સમકેન્દ્રી વર્તુળો છે. O કેન્દ્રિત 5 સેન્ટીમીટરની જીવા એટલે કે મોટા વર્તુળની જીવા AB એ O કેન્દ્રિત 3 સેન્ટીમીટર એટલે કે નાના વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે. માટે OM છે એ AB ને શું હોય વિદ્યાર્થી મિત્રો લંબ હશે. તો અહીંયા આ ત્રિકોણ જે આપણે આટલો ત્રિકોણ મેળવ્યો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણની અંદર M કોણ કાટખૂણો છે. તો M કોણ કાટખૂણો એમાં M કાટખૂણો છે એટલે કે કાટખૂણ ત્રિકોણ બની ગયો છે. તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો OM સ્ક્વેર વત્તા AM સ્ક્વેર બરાબર OA સ્ક્વેર થાય. કિંમત મૂકી દઈએ. OM સ્ક્વેર ની કિંમત 3 છે, AM સ્ક્વેર આપણે શોધવાના છે, OA સ્ક્વેર એની કિંમત કેટલી આપેલી છે 5 છે. સાદુરૂપ આપીએ 3 નો વર્ગ 9 વત્તા AM સ્ક્વેર બરાબર 5 નો વર્ગ 25 થશે. AM સ્ક્વેર ને કરતા બનાવીએ 9 છે ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે માઈનસ થઈ ગયા. 25 માંથી 9 બાદ કરતો 16 એટલે કે AM સ્ક્વેર ની કિંમત આપણને 16 મળે છે. તો વર્ગમૂળ કાઢી નાખીએ તો AM ની કિંમત AM સ્ક્વેર એનું વર્ગમૂળ AM અને 16 નું વર્ગમૂળ 4 તો AM એટલે આટલે સુધીનું માપ છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલું મળે છે 4 સેન્ટીમીટર. પરંતુ આપણે તો જીવા શોધવી છે. 9મા ધોરણમાં તમે એક પ્રમેય ભણી ગયા છો, વર્તુળના કેન્દ્રમાંથી જીવાઓ પર દોરેલો લંબ. તો ખરેખર આ લંબ છે ને કાટખૂણો કાટખૂણો છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવાઓ પર દોરેલો લંબ છે કે જીવાને દુભાગે છે. તો એનો અર્થ એ કે દુભાગે એટલે કે મધ્ય બિંદુ હોય M છે એ AB નું મધ્ય બિંદુ બને છે. જો M એ AB નું મધ્ય બિંદુ હોય તો AB ની કિંમત છે એ M કરતા બમણી હોય છે. તો એ લખેલું છે માટે જીવન કિંમત AB બરાબર 2AM AM કરતા બમણી. AM ને 2 વડે ગુણી નાખો તો 2 ને ગુણ્યા M ની કિંમત 4 બરાબર 4 ગુણ્યા 2 એટલે 8 સેન્ટીમીટર થશે. તો આમ જીવાની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 8 સેન્ટીમીટર થશે. વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પ્રકરણ વર્તુળ છે 70% ના કોર્સ મુજબ અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા અન્ય મિત્રોને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેશો, લાઈક કરશો, શેર કરજો અને સતત આ વિડિયો છે એનું પુનરાવર્તન વિદ્યાર્થી મિત્રો ચેનલમાં કરતા રહેશો તો તમને 10મા ધોરણમાં સારામાં સારું રિઝલ્ટ મળી શકશે. આભાર. જય શ્રી કૃષ્ણ.